વડોદરા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા 1.34 કરોડથી વધુ કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા 1.34 કરોડથી વધુ કિંમતના વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેર નાશ કરવામાં આવ્યો હતો। શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ખુલ્લા મેદાનમાં જપ્ત કરાયેલી દારૂની બોટલો પાથરી દેવામાં આવી હતી અને ત્યારબાદ રોડ પર રોલર ફેરવી સમગ્ર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। સમગ્ર પ્રક્રિયા વચ્ચે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં અને સંપૂર્ણ વિડીયોગ્રાફી સાથે કરવામાં આવી હતી, જેથી મુદ્દામાલનો કોઈ દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે। ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાના કારણે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થાય છે। પોલીસ દ્વારા સમયાંતરે જપ્ત કરાયેલા નશાકારક પદાર્થોનો જાહેર નાશ કરીને બુટલેગરોને કડક સંદેશ આપવામાં આવે છે। આ પ્રકારની કાર્યવાહીથી પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં જગ્યા ખાલી થાય છે, તેમજ કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારીની છબી પણ વધુ મજબૂત બનતી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। અત્યારે કપુરાઈ પોલીસ હદ વિસ્તારમાં ઝોન 3ના કપુરાઈ, પાણીગેટ, મકરપુરા અને માંજરપુર આ 4 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 મહિનામાં દાખલ થયેલા 69 ગુનાના 1,34,00,000થી પણ વધારેના મુદ્દામાલનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેમાં 38,000થી પણ વધુ બોટલોનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે।